આ ગરમીમાં હીટ સ્ટ્રોક એટલે કે ઉષ્માઘાત કોઈ વ્યક્તિને લાગે છે તો આ 5 સ્ટેપ એના જીવ બચાવી શકે છે. માટે આ વિડીયો હમણાં જ સેવ કરી લો. સૌથી પહેલા એ વ્યક્તિને તડકામાંથી છાયડામાં લઈ જાઓ અને એના ટાઈટ કપડાં લોહીનું પરિભ્રમણ સુધારવા ઢીલા કરો. બીજું, શરીર ઠંડુ કરો એટલે કે કપાળ, ગરદન કે આર્મપિટ્સમાં બરફ અથવા ઠંડા પાણીના પોતા મૂકો. અહીં મોટી નસો આવેલી છે જેથી શરીરનું તાપમાન જલ્દીથી ઘટાડશે. ત્રીજું, જો વ્યક્તિ ભાનમાં હોય તો જ ઠંડુ પાણી, લીંબુ પાણી, ORS કે છાશ આપો, પરંતુ જો બેભાન હોય તો મોઢા વાટે કશું ન આપતા. ચોથું, પોઝિશન, વ્યક્તિને સીધો સુવડાવો અને તેના પગ મોઢાથી થોડા ઊંચા રાખો જેથી મગજમાં લોહીનો પ્રવાહ સરખી રીતે પહોંચે. અને જો વ્યક્તિને ઉલટી થતી હોય તો એનું મોઢું એક બાજુ ફેરવી દો. પાંચમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, વ્યક્તિના શરીરનું તાપમાન ઘટાડવા પેરાસિટામોલ કે અન્ય કોઈ પણ દવા જાતે ન આપવી. શરૂઆતની પ્રથમ 30 મિનિટ ઇમ્પોર્ટન્ટ હોય છે, તેથી વહેલા તે પહેલાના ધોરણે વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડો. આ હીટ સ્ટ્રોક એટલે કે ઉષ્માઘાત ગંભીર હોઈ શકે છે. લૂ લાગવી અને હીટ સ્ટ્રોક વચ્ચેનો ડિફરન્સ જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો હીટ.